ગુજરાતની ખમીરવંતી ધરતીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। વાત છે કોડીનાર તાલુકાના રોણાજ ગામની। ગામડું ગામ અને ગામની અંદર એક ચારણનું ખોરું। ચારણ આઈ જે છે એને એક ગાય પાળેલી। હવે ચારણ આઈ જે ગાય રાખેલી એને ગાય પ્રત્યે એટલો બધો ભાવ, એટલો બધો પ્રેમ કે એની ના પૂછો। એટલે ચારણ આઈ અને ગાયને એટલો બધો લગાવ કે ગાય વિના ચારણ આઈને ગમે નહીં। એક દિવસની આ વાત છે। સાંજના સમયે ચારણ આઈ જે ગાયને દોવા બેસે છે। હવે દોવા બેસતી વખતે જે ગાય છે એ આ ચારણ આઈને દોવા દેતી નથી અને આગા પાછી થયા કરે છે। ત્યાં તો જે ચારણ આઈ છે એના મોઢામાંથી એવા શબ્દો નીકળી ગયા કે તને હાવ જ ફાડી ખાય। એવા શબ્દો નીકળ્યા કે તને હાવ જ ફાડી ખાશે। અને બનવાનું બન્યું કે બીજા દિવસે ગાય ચરવા જાય છે ત્યાં હાવ જ આ ગાયને ફાડી ખાય છે। એ હાવ જ ગાયને ફાડી ખાઈને એ સમાચાર એ આ ચારણને મળે છે કે તમારી ગાયને હાવ જ ફાડી ખાધી છે। આ જે સમાચાર મળ્યા આઈને ત્યાં તો અંદરથી એવી જે દુઃખની લાગણી ઊભી થઈ કે મારા મોઢે એવા કયા શબ્દો નીકળી ગયા, કયો એવો સાપ નીકળી ગયો કે આ ગાય હવે આ દુનિયામાં રહી નથી। અને એવું પોતે એવો પસ્તાવો થયો કે હવે મારે હવે ડાકણ બનીને જીવાય નહીં। ને એમ કહેવાય છે કે આઈના ખોળિયામાંથી પ્રાણ વિયા ગયા। આજે પણ આ કોડીનાર તાલુકાનું રણોજ ગામ છે એની અંદર આ ગાયનો પણ પાળિયો છે અને આ ચારણનો પણ પાળિયો છે। આ બંને પાળિયા પૂજાય છે। ધન્ય છે આ ધરતીને। જય દ્વારકાધીશ।